ગામના વિકાસના વાયદા થયા પણ ગ્રામજનોને એ નહોતી ખબર કે આ વાયદા માત્ર ચૂંટણી પૂરતા છે। ગામમાં વિકાસની વાત તો દૂર પણ ખડકાલા છે ગંદકીના ઢગ અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાત છે ભાવનગરના વાડકડ ગામની। વાડુકડ ગામ ભાવનગરના પાલીતાણાથી 11 કિલોમીટર દૂર આવેલું છે। આ ગામ પરંતુ ગામના રસ્તાની બંને તરફ ગંદકીના ઢગલા છે અને આ બોર્ડ મારેલું છે કે જાહેરમાં શૌચાલય મુક્ત ગામ, પરંતુ ગામના રસ્તા પરની આ તસવીર બોર્ડને ખોટું ઠેરવી રહી છે। ગામમાં હજી પણ 30% શૌચાલય બન્યા જ નથી। ગામની અંદર અમારે ગંદકીના પ્રશ્નો છે। ગામની અંદર જાહેર શૌચાલય છે નહીં। જાહેર શૌચાલયના હિસાબે ગંદકીનું પ્રમાણ વધે છે અને ગામની અંદર ગંદકીનો પ્રશ્ન હલ થતો નથી। ગંદકી એમાં કોઈ ખામી નથી, એમ અદળક ગંદકી છે। આંગણવાડીમાં બધી પાણી પુષ્કળ પડે છે, પણ 2 વર્ષથી મહેનત કરી છે છતાં અમે સભ્યો છીએ તોય એ વસ્તુ એ કરવા રાજી નથી। એમ વાડુકડ ગામ ગંદકીનું હબ બની ગયું છે, પરંતુ તેના ઉકેલમાં કોઈ પણ નેતાઓને રસ નથી, તો ગામમાં રોડ રસ્તાની પણ દયનીય સ્થિતિ છે। અમારા ગામના મેન પ્રશ્નમાં છે એક આ રોડ હેઠળ ઉતારવાની રજૂઆત કરી છે, પણ હજી કોઈ પ્રશ્નનો હલ થયો નથી। અને બીજો મેન પ્રશ્ન છે 11 જે છે એ ફેરવવાની હતી, એની જગ્યાએ કેબલ નાખવાની વાત હતી। આ અંદાજિત લગભગ 6 થી 7 વર્ષ થયા રજૂઆત કરી અને હજી કાંઈ ગામમાં સ્વચ્છતાનું કેવું છે? સ્વચ્છતાનું અત્યારે વાળુકડમાં હાવ બેકારી છે, કોઈ જાતની સ્વચ્છતા છે જ નહીં। રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે હાલવામાં ટ્યુબ ટાયર વરસમાં 3 વખત બદલાવવા પડે છે, એવી હાલત છે અમારી અત્યારે। ગામમાં આંગણવાડી છે, પરંતુ મકાન જર્જરિત અને ગંદકીના ઢગથી ઘેરાયેલું છે। રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। પાણીના ટાંકાની સફાઈ ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે હવે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને મત માટે આવતા નેતાઓએ પણ વાળુકડ વાસીઓને ભગવાન ભરોસે મૂકી દીધા છે। વિશાલ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા।